કચ્છ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વિવિધ સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોને ગ્રાન્ટેડમાં રૂપાંતરિત કરીને વિદ્યાર્થીઓની ફીમાં જે નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે તેને લઈને હવે વિવાદ ઉભો થયો છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા આ અંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર યુનિવર્સિટી દ્વારા LLM, MSW, BSc કોમ્પ્યુટર સાયન્સ, MSc IT રેગ્યુલર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને MA ઇતિહાસ જેવા વિવિધ અભ્યાસક્રમોની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય અત્યંત આવકારદાયક છે. પરંતુ આ ફી ઘટાડાનો લાભ માત્ર નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ પૂરતો સીમિત રાખવામાં આવતા વર્તમાન બેચના જૂના વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. NSUI દ્વારા કુલપતિ સમક્ષ માંગણી કરવામાં આવી છે કે આ ફી ઘટાડાનો લાભ વર્તમાન બેચના તમામ વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક ધોરણે આપવામાં આવે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અગાઉથી જ વધારે ફી ભરી દીધી છે તેમને તફાવતની રકમ પરત કરવામાં આવે તેવી પણ ન્યાયિક માંગ કરવામાં આવી છે. સંગઠને આશા વ્યક્ત કરી છે કે યુનિવર્સિટી તંત્ર વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સત્વરે સકારાત્મક નિર્ણય લેશે. જો આ બાબતે યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો કચ્છ જિલ્લા સંગઠન દ્વારા આ મુદ્દે ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. आज रोज कच्छ जिला NSUI द्वारा વીસી સાહેબ અને રજિસ્ટ્રાર સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા. મૂળ વિષયમાં એવું હતું કે થોડાક દિવસ અગાઉ કચ્છ યુનિવર્સિટીના 5 ડિપાર્ટમેન્ટને ગ્રાન્ટેડ કરવામાં આવ્યા હતા અને તેની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હકીકત કંઈક અલગ જ છે, કારણ કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્રીજા સેમેસ્ટરના અને 5મા સેમેસ્ટરના એ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. માત્ર ને માત્ર એવા વિદ્યાર્થીઓની ફી ઘટાડો કરવામાં આવ્યો છે જે પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસમાં એડમિશન લઈ રહ્યા છે, જે નવા વિદ્યાર્થીઓ છે. જો નવા વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવામાં આવતી હોય તો આ જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ શું ગુનો કર્યો છે? એક જ કોલેજમાં, એક જ ડિપાર્ટમેન્ટમાં, એક જ પ્રોફેસરો સાથે અભ્યાસ કરવા માટે બે વિદ્યાર્થી અલગ અલગ ફી ચૂકવે છે. આ ભેદભાવ ક્યાં સુધી ચાલશે? અને જ્યારે આજરોજ અમે વીસી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા, પરંતુ સાહેબ પાસે ટાઈમ જ નથી વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવાનો. પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા નથી માંગતા. પછી રજિસ્ટ્રાર સાહેબ પાસે રજૂઆત કરવા ગયા ત્યારે રજિસ્ટ્રાર સાહેબ અમને રજૂઆત કરવા સાંભળવા માંગતા નહોતા અને પોતાની ચેમ્બર મૂકીને ભાગી ગયા. તેથી યુનિવર્સિટી પ્રશાસનને કહેવા માગું છું કે તમે તમારી એસી ચેમ્બર માંથી બહાર નીકળો. તમારી સરકારે નિમણૂક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કરી છે, વિદ્યાર્થીઓને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે વિદ્યાર્થીઓને પ્રશ્ન સાંભળવાની બદલે તમે ક્યાંક ને ક્યાંક એસી ચેમ્બરમાં બેસીને તમારા મોજ શોખ પૂરા કરી રહ્યા છો. આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો કે જિલ્લા NSUI દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.